નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી YouTube ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આ ક્લાસની અંદર આપણે વાત કરશું પોલીસ કોન્સ્ટેબલના જે જૂના પેપરો જે લેવાના છે એ પેપરોના રીઝનિંગના પ્રશ્નોની સોલ્યુશનની આપણે ચર્ચા કરીશું અને આવનારું જે પેપર છે એની અંદર કેવા પ્રશ્નો પૂછાશે એની પણ આપણે વાત કરીશું આ ક્લાસની અંદર। રીઝનિંગની અંદર મિત્રો માત્ર 9 થી 10 ટોપિક જે રહ્યા એ પૂછાય છે, એના બધા જ વિડીયો પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરીશું। થોડાક વિડીયો આપણે અપલોડ પણ કરેલા છે। આ વિડીયોની અંદર મિત્રો એની શોર્ટકટ રીત દ્વારા આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। ચલો હવે આપણે આપણા ક્લાસની શરૂઆત કરીએ। એની અંદર પહેલો જ પ્રશ્ન મિત્રો કેલેન્ડરનો છે। જો આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હોય? સાવ સામાન્ય પ્રશ્ન છે, પણ અહીંયા ધ્યાન રાખવાનું કે આજે શુક્રવાર છે એટલે આજનો વાર ધારો કે શુક્રવાર છે, તો હવે પછીના રવિવાર એટલે ધારો કે કાલે શનિવાર અને પછી રવિવાર, આ રવિવાર પછી 25મા દિવસે કયો વાર આવે? તો હવે 25મા દિવસ આપણે કીધા 25, તો એને 7 વડે ભાગી નાખો, 7 તેરી 21, શેષ કેટલી મળે? 4। તો 4 મિત્રો જે એ શું કહેવાય? વધારાના દિવસ। વધારાના દિવસ 4 ઉમેરી દો, સોમ, મંગળ, બુધ અને ગુરુવાર, તો 25મા દિવસે કયો વાર આવશે? ગુરુવાર। ઓકે, આની જેવા પ્રશ્ન કોઈ પણ આપણને પૂછે કે 105મા દિવસે, 50મા દિવસે, 75મા દિવસે કયો વાર આવે તો 7 વડે ભાગી નાખવાના, અથવા તમને ડાયરેક્ટ ખબર પડે કે 70મા દિવસે કયો વાર એવું કીધું હોય તો 70 એટલે વધારાનો દિવસ શું થાય? 0। 85મા દિવસે કીધું હોય તો વધારાનો દિવસ કેટલો થાય? 1। તો આ રીતે તમે ડાયરેક્ટ શોર્ટકટમાં એની ગણતરી કરી શકશો। હવે આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ, એ પણ કેલેન્ડરનું જ છે કે આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું, તો ગઈકાલે કયો વાર ગયો? હવે આજે એમને ચર્ચા કરી છે કે આજે વિજય જે હતો એ રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું, તો આજનો દિવસ જે રીતે પહેલા આપણે મેળવી લેવો પડે, તો હવે એમને મળવાનું ક્યારે નક્કી કર્યું? ગુરુવારે। તો ચલો આ જે રહ્યો આજનો દિવસ, હવે પછી આપણે જોઈએ આ જે રહ્યો એ દિવસ કયો કહેવાય? આવતીકાલનો દિવસ। આ દિવસ રહ્યો આવતીકાલનો દિવસ કહેવાય। એના પછીનો જે દિવસ રહ્યો એ કયો કહેવાય? પરમ દિવસ। એટલે આ જે રહ્યો એ પરમ દિવસ, તો પરમ દિવસ જે રહ્યો એ કયો છે? ગુરુવાર। તો આવતીકાલનો દિવસ કયો કહેવાય? બુધવાર। તો આજનો દિવસ કયો કહેવાય? મંગળવાર। હવે આજે મંગળવાર છે તો પ્રશ્ન આપણને શું કીધું છે? તો ગઈકાલે કયો વાર ગયો? તો ગઈકાલે એટલે એક સ્ટેપ ક્યાં જવું પડે? પાછળ। તો ગઈકાલે કયો વાર ગયો હોય? સોમવાર। ઓકે, આટલું મિત્રો ધ્યાન રાખવાનું। જ્યારે પણ તમને આવો પ્રશ્ન પૂછે કે આજે આ વાર છે તો પરમ દિવસે કયો વાર હોય, તો આપણે બનાવી નાખવાનું કે આજે આજનો દિવસ, પછી આવતીકાલ દિવસ, અને આવતીકાલ પછીનો જે દિવસ હોય એને પરમ દિવસ કહેવાય। ઓકે, ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ। કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય? ક્રમ કસોટીનો પ્રશ્ન છે આ, કે ગમે બાજુથી, આગળ કે પાછળથી, ઉપર કે નીચેથી, ડાબી કે જમણી બાજુથી, તમારો ક્રમ બંને બાજુથી કેટલામો છે? 13મો। એનો મતલબ એવો થાય કે ધારો કે તમે અહીંયા 13મા નંબર ઉપર ઊભા છો, તો આ બાજુથી ગણો તો કેટલા થાય? 13। આ બાજુથી ગણો તો કેટલામો ક્રમ થાય તમારો? 13મો। એનો મતલબ મિત્રો એવો થશે કે આ બાજુ જે એ કેટલા વ્યક્તિ હોય? 12। આ બાજુ પણ કેટલા વ્યક્તિ હોય? 12, અને વચ્ચે તમે જે છો આ 1। બરાબર? હવે આ બાજુ 12 પછી આ 13મો, 12 પછી આ 13મો, બરાબર? તો ટોટલ કુલ વ્યક્તિ કેટલા હોય? 12 દુ 24, 24 ને કેટલા હોય? 25 વ્યક્તિ આ હરોળમાં હશે। ઓકે, એટલે આવા પ્રશ્નો જે છે એ ધ્યાન રાખવાનું, ગમે એ પૂછાય તો આપણને આવડવા જોઈએ। ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈએ કે જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે છે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરશે? આની બી આપણે શોર્ટકટ રીત જોઈ લઈએ। જ્યારે પણ તમને આવો પ્રશ્ન પૂછાય સાંકળના નિયમનો, ત્યારે મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, M1D1 છેદમાં W1 બરાબર M2D2 W2। તમને આવી રાશિઓ જ્યારે આપેલી હોય ત્યારે તમે આ સૂત્ર દ્વારા ગણતરી કરી શકશો। M એટલે સમજવાનું માણસ, D એટલે દિવસ, W એટલે વર્ક જે કામ કરતા હોય,
અહીંયા ધ્યાન રાખવાનું મિત્રો, માણસો આપેલા છે, પણ ઘણીવાર પ્રશ્નો એવો પૂછ્યો 7 કરોળિયા 7 જાળા 7 દિવસમાં બનાવે, તો 1 કરોળિયો 1 જાળું કેટલા દિવસમાં બનાવે? હવે આની અંદર આપણને માણસો આપ્યા નથી, તો મિત્રો એવું પકડી નહીં રાખવાનું કે ચલો અહીંયા એમ એટલે માણસો જ સમજવાના. મિત્રો એમ એટલે અહીંયા જે કામ કરતા હોય એ લખવાનું, બરાબર? તો માણસો હોઈ શકે, મશીન હોઈ શકે, કરોળિયા હોય, તો એ તમારે અહીંયા એની જગ્યાએ સમજી જવાનું. ચલો હવે આપણે દાખલાની ગણતરી કરીએ. અહીંયા કામ જે છે એ કામ માણસો, કેટલા માણસો કરે છે? 12. તો પહેલી રાશિમાં m1 ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 12 ગુણ્યા d1 કેટલા દિવસ લગાડે છે? 9 દિવસ લગાડે છે. હવે કામ કેટલું છે? 1. તો અહીંયા તમે w1 ના લો તો પણ મિત્રો ચાલે, બરાબર. ચલો m2, હવે કેટલા માણસો થઈ જાય છે? 18 માણસો જે રહ્યા એ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરશે? કામ તો તે જ છે, એટલે w1 તમે w2 ના લખો તો પણ ચાલે. તો હવે ડાયરેક્ટ આપણે કરી નાખીએ. ચલો 9 દુ કેટલા થશે? 18, 2 6 12, તો d2 બરાબર કેટલા થશે? 6. એટલે કે 6 દિવસમાં જે કામ રહે એ કામ શું કરી નાખશે? પૂરું કરી નાખશે, બરાબર? બીજું પણ મિત્રો તમને કહી દઉં કે આ દાખલાને આપણે સમજી પણ લઈએ કે એક કામ કરવાનું છે, તો તમે એ કામ જેટલા માણસો કરે છે એટલું જ કામ જો ફરીવાર કરવું હોય તો એટલા જ માણસોની જરૂર પડે, એમાં વધારે કે ઓછા કે જરૂર પડે નહીં. ઉદાહરણ તરીકે જે કામ કરે છે 12 માણસો કેટલા દિવસમાં કરે છે? 9 દિવસમાં. તો 12 માણસો 9 દિવસમાં કામ કરે છે, એનો મતલબ એવો કે પહેલા દિવસે 12 માણસો હશે, બીજા દિવસે એ જ 12 માણસો હશે, તો ટોટલ માણસની સંખ્યા તમે ગણો તો 12 ને 12 કેટલા થાય? 24. ભલે એ જ માણસો છે પણ આપણે દિવસની ગણતરી કરીએ તો ત્રીજા દિવસના તમે ગણો તો 12 12 12 12 13 36, એમ ટોટલ 9 દિવસ સુધી કામ કરશે, 12 માણસો લેશે, તો કુલ કેટલા માણસો થશે? તો 12 નવા 108. કે આપણું જે કામ છે એ કામ પૂરું કરવા માટે ટોટલ 108 માણસોની જરૂર પડે. તો હવે એ જ કામ કરવાનું છે, પણ હવે માણસો કેટલા થઈ જાય છે? 18. તો સામે દિવસમાં શું થશે? ઘટાડો થશે. તો તમે શોર્ટકટમાં ગણતરી કરી શકો કે અહીંયા ટોટલ 108 માણસો થાય છે, તો અહીંયા પણ 108 થવા જોઈએ, તો 18 ને કેટલા વડે ગુણો તો 108 થાય, તો 18 6 108. તો અહીંયા પણ તમે કહી શકો 18 6 108. મળી ગયો આપણને જવાબ. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ કે જયેશ એક સાયકલ ₹1200 માં ખરીદે છે અને તેને 1104 માં વેચે છે, તો કેટલા ટકા નુકસાન થયું હશે? ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે પોલીસ કોન્સ્ટેબલમાં ગણિત કાંઈ પૂછાતું નથી. ખાસ મિત્રો ધ્યાન રાખજો, આની અંદર સામાન્ય ગણિતના પ્રશ્નો હોય જ છે. એ નફો હોય, ટકાવારી હોય, સાદું વ્યાજ, સાદું રૂપ હોય, વર્ગ વર્ગમૂળ હોય, સામાન્ય દાખલાઓ આવશે જ તે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણને નફો ખોટનો પ્રશ્ન છે, પણ સાવ ઈઝી છે કે કેટલા રૂપિયામાં ભાઈએ સાયકલ ખરીદી હતી? 1200 રૂપિયામાં. અત્યારે 1200 રૂપિયામાં સાયકલ પણ મળતી નથી, જૂની સાયકલ મળે, નવી આવે નહીં. 1200 રૂપિયામાં સાયકલ ખરીદી અને 1104 રૂપિયામાં વેચી, તો વધારે પૈસામાં ખરીદી, ઓછા પૈસામાં વેચી, તો એને શું જાય? નુકસાન. હવે એને કેટલું નુકસાન જાય? તો કે 1200 માંથી તમે 1104 રૂપિયા કાઢી નાખો એટલે ખોટ જે રહી, ખોટ કેટલાની કહેવાય? 96 રૂપિયાની ખોટ. તો ખોટ આપણને ટકાવારીમાં પૂછી, તો ટકાવારીમાં પૂછી હોય તો નીચે મિત્રો મૂકવાની મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 1200. ઉપર મૂકવાની ખોટ, એને ગુણ્યા શું કરી નાખવાના? 100. 0 0 0 0. હવે આપણે છેદ ઉડાડીશું. ચલો છેદ આપણે ઉડાડો, 12 8 96, એટલે 8% ની શું મિત્રો એને ગઈ હોય? ખોટ ગઈ હોય. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખીશું. હવે પછીના પેપરમાં તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે કોઈ વ્યક્તિ જે રહ્યો એ વ્યક્તિ 1200 રૂપિયાની એક ઘડિયાળ લાવે છે અને એ જ ઘડિયાળને 1500 રૂપિયામાં વેચે છે, તો કેટલા ટકા નફો થયો હોય? તો પહેલા જોવાનું કે એને કેટલા રૂપિયાનો નફો થયો. તો રૂપિયા કેટલાનો નફો થયો? 300 રૂપિયાનો. 300 ના છેદમાં 1200 ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. એટલે આવા સામાન્ય પ્રશ્નો પણ આપણે એના તૈયાર કરવા પડશે. હવે આપણે આગળ જોઈએ, લોહી સંબંધી પ્રશ્ન છે, આ પણ ખાસ આઈએમપી છે. મહેશે તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદાના એક પુત્રની પુત્રી છે, તો આ છોકરી મહેશની શું થાય?
હવે લોહી સંબંધી પ્રશ્નો ઘણા બધા આમાં બહુ ગૂંચવાઈ જતા હોય છે. આની અંદર તમને બધા સંબંધ ખબર હોવી જોઈએ તો જ તમે આનો જવાબ લાવી શકશો. જો ખાસ ધ્યાન રાખવાનું એકમાત્ર શબ્દ એટલે શું, તમે આમાં પોતાનો સંબંધ લઈને જ ગણતરી કરશો તો વધારે સરળ પડશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તમને એમ કીધું કે ચલો સામે ઉભેલો જે ફોટામાં રહેલી વ્યક્તિ જે રહી તમારા પિતાનો એકમાત્ર પુત્ર છે, તો એ ફોટામાં કોણ હોય? તમે પોતે હોય. કારણ કે શું કીધું? તમારા પિતાનો એકમાત્ર પુત્ર. એકમાત્ર પુત્ર એટલે તમારા પિતાને એક જ પુત્ર છે એટલે તમે શું થાવ? પોતે. એટલે આવા પ્રશ્નો જે છે એમાં ખાસ આપણે ધ્યાન રાખીશું. અહીંયા પણ એવું જ છે, તમે આકૃતિ દોરીને પણ આને સરળતાથી સમજી શકશો કે મહેશ જે રહ્યો એના મિત્રને કહે છે એક છોકરીને બતાવીને. તો અહીંયા મિત્રો આપણે શું રાખવી પડશે? છોકરી. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો કે છોકરી ફોટો કે બતાવીને કે બે એક જ વસ્તુ થઈ. કે છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદા. એટલે કોના દાદા? મહેશના દાદા ના એક પુત્ર. ચલો ખાસ ધ્યાન રાખજો, મહેશના દાદા એટલે શું થાય? એના પિતાના પિતા એટલે મહેશના થાય દાદા. ત્રીજું સ્ટેપ જવું પડે આપણે આગળ. મહેશના દાદાના એકના એક પુત્ર. તો મહેશના દાદાના એકના એક પુત્ર એટલે મિત્રો મહેશના શું કહેવાય? એ પિતા કહેવાય. બરાબર, આ જે રહ્યો એનો શું થશે? એના દાદાનો પુત્ર એટલે મહેશ માટે શું થશે? પિતા. એકના એક પુત્રની પુત્રી છે તો આ જે રહી એની શું છે? પુત્રી છે. તો આ છોકરી મહેશની શું થાય? તો આ છોકરી જે રહી મહેશની શું થશે? બહેન થશે. શું થશે? બહેન. કેમ કે મહેશના દાદા એનો એકમાત્ર પુત્ર એટલે એના શું થાય? પિતા. તો મહેશ એમનો શું થાય? પુત્ર થાય. એ જ રીતે આ એની પુત્રી છે તો આ બંને કોણ હોય? ભાઈ બહેન હોય. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ. ચલો હવે સાવ સામાન્ય પ્રશ્ન સમસંબંધના પ્રશ્નો છે કે મીણબત્તી તો મીણ, કાગળ તો પ્રશ્નાર્થ છે. તો ઘણા બધાને હોય કે મીણબત્તી મીણ સાથે સંબંધ છે, તો કાગળ તો કે વૃક્ષ પસ્તી બધા સાથે સંબંધ છે. એવું નથી, સમજવાનું કે મીણબત્તી જે રહી એ શેમાંથી બને છે? મીણમાંથી બને છે. તો કાગળ જે રહી એ શેમાંથી બને? વૃક્ષમાંથી. પસ્તીમાંથી બને નહીં. પસ્તીમાંથી પણ બને પણ એનું મેઇન શું ધ્યાન રાખવાનું કે આપણે જે કાગળ બનાવી છે એમાં ઉપયોગ શેનો કરીએ છીએ? વૃક્ષનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે સિરીઝ વાળા બે પ્રશ્નો આપણે જોઈ લઈએ કે સિરીઝ વાળા જ્યારે પણ મિત્રો પ્રશ્ન પૂછાય એમાં અંગ્રેજી મૂળાક્ષરો વાળા આપણને પ્રશ્નો પૂછતા હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીશું કે ADHKO પ્રશ્નાર્થ ચિહ્ન. તો આના માટે તમારે આખી એબીસીડી લખવી પડે અને જોવું પડે કે FD વચ્ચે કેટલો ડિફરન્સ છે ને આવું બધું. પણ જો તમને એના નંબર યાદ હોય મોઢે તો સરળતાથી કરી શકશો. આપણે એનો વિડીયો ચોક્કસ અપલોડ કરીશ. બધાયના હું તમને નંબર પણ યાદ રાખી દઈશ. A નો નંબર કેટલો થશે? 1. A થી Z સુધી 26 નંબરો. D નો કેટલો થશે? 4. H નો યાદ રાખવો હોય તમારે, ખાલી તમને કહું કે H માટે કરવું હોય તો આ H અહીંયાથી જોઈન્ટ કરી નાખો, અહીંયાથી જોઈન્ટ કરી નાખો તો H નો નંબર કેટલો થાય? 8. K વચ્ચેનો ભાગ આમ તમે બહાર કાઢો તો K નો નંબર કેટલો થાય? 11. O 15 યાદ રાખવાનું. તો હવે પછી શું આવશે? બરોબર, તો તમે આના પરથી પણ સરળતાથી કરી શકશો. અહીંયા ડિફરન્સ કેટલાનો છે? તો કે +3 છે. અહીંયા કેટલાનો છે? તો કે +4. અહીંયા કેટલાનો છે? તો કે 3. અહીંયા કેટલા છે? 4. તો આના પરથી આપણે સંબંધ ખબર પડી કે 3 4 3 4. તો હવે કેટલા આવશે? 3 આવશે. બરાબર, તો 15 માં તમે 3 નાખશો એટલે કેટલા થશે? 18 એટલે મિત્રો કયો નંબર આવશે? R નંબર આવશે. R અંગ્રેજી મૂળાક્ષર આવે. ઓકે, તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? R આવશે. ચલો પ્રશ્ન 1 4 9 16. તો એમાં શું આવે? 25. ક્રમમાં બધાના શું છે? વર્ગ છે. ઓકે, તો આ ક્લાસની અંદર મિત્રો આપણે પેપર સોલ્યુશનની વાત કરી. આવનારું જે પેપર છે એની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો, સૌથી અગત્યના જે રીઝનિંગના ટોપિક છે એનું હું તમને પહેલા કહું એટલા ટોપિક ફરજિયાત તમને કરી નાખવાના. તમારે 10 માંથી 7 થી 8 માર્ક તો તમારા કમ્પ્લીટ ફાઇનલ થઈ જાય. કયા કયા ચેપ્ટર કરવાના? એક છે મિત્રો કેલેન્ડર. કેલેન્ડર જે છે ફરજિયાત એનો એક પ્રશ્ન તમે જૂના ગમે પેપર લઈ લો, કેલેન્ડરનો હોય જ છે. આની અંદર આપણને 2 પ્રશ્નો પૂછ્યા છે. તમને હવે એવો પણ પ્રશ્ન પૂછી શકે કે જો ગઈકાલનો પહેલાનો દિવસ રવિવાર હોય
તો 95માં દિવસે કયો વાર આવે? આજનો દિવસ લઈ વધારાનો કઈ ગણતરી કરી નાખવાની. વર્ષનો પહેલો દિવસ આ હોય તો વર્ષનો છેલ્લો દિવસ આ હોય. આ તારીખે રવિવાર હોય તો આવડી આ તારીખે કયો વાર આવે? આવા બધા જ પ્રશ્નો આપણે અગાઉના વિડીયોની અંદર ચર્ચા કરેલી જ છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ છીએ ત્રીજો દાખલો જે હતો તો એ ક્રમ કસોટીને લગતો પ્રશ્ન છે. તો એ ચેપ્ટર પણ આપણે કમ્પ્લીટ કરી નાખવાનું. ક્રમ કસોટી અને એની સાથે સાથે દિશા કસોટી પણ. દિશા કસોટીનો પણ પ્રશ્ન આપણને પૂછી શકે. જો આમાં સિલેબસમાં કોઈ જ તમને ચેપ્ટર આપ્યા નથી કે આના જ પ્રશ્નો હશે, ખાલી એવું તમને કીધેલું છે મેન્ટલ એબિલિટી, એટલે તમારી બુદ્ધિ કસોટીને લગતા ઘણા બધા રીતના પ્રશ્નો પૂછી શકે. બીજું આ પ્રશ્ન જે કામ અને મહેનતાણુને લગતો છે, જેની અંદર આ સાંકળનો નિયમ છે એ આવશે. તો આપણે કામ અને મહેનતાણું એ પણ ચેપ્ટર ખાસ અગત્યનું છે. એની સિવાય ચલો ટકાવારીને આપણે અત્યારે બાદમાં રાખીએ. ત્યારબાદ લોહી સંબંધી પ્રશ્નો, એનો પણ એક પ્રશ્ન હોય છે. પછી આ સમસંબંધ એ પણ ફરજિયાત હોય છે. અને મિત્રો શ્રેણી, આનો પણ એક પ્રશ્ન ફરજિયાત હોય છે. તો મિત્રો આટલા ચેપ્ટર જે છે આટલા ચેપ્ટર ફરજિયાત તમારે પહેલા કરી નાખવાના અને પછી બીજા પર ભાર આપવાનો. અને સિવાય બીજા ચેપ્ટરો કયા હશે? તો કે એક સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, પછી નફો ખોટ છે, ટકાવારી. ખાસ સામાન્ય પ્રશ્નો જોવાના, વધારે એમાં ડીપમાં જવાની જરૂર નથી. ઓકે મિત્રો, તો જો તમને આ વિડીયોની અંદર કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો અને તમારા પ્રશ્નો પણ તમે એની અંદર મૂકી શકશો. ઓકે મિત્રો.